ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે લોકો ભયના માહોલમાં જીવવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં નશાકારક પદાર્થોનો ગેરકાયદેસર વેપાર, ચોરી, મારામારી અને મહિલાઓની છેડતી જેવી ઘટનાઓ સતત બની રહી છે. પાણીની મોટરથી લઈને મોબાઈલ અને બહાર મૂકેલી વસ્તુઓ સુધી ચોરી થઈ રહી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રહીશોનું કહેવું છે કે ફરિયાદ કરનાર લોકોને પણ અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવામાં આવે છે, જેના કારણે ઘણા લોકો પોલીસ ફરિયાદ કરતા પણ ડરે છે. સાંજ પડતા જ કેટલાક વિસ્તારોમાં ગુંડા તત્વોના અડ્ડા જામતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક લોકોએ પોલીસ તંત્ર પાસે 24 કલાક પેટ્રોલિંગ વધારવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. અહેવાલ ફિરોઝ મલિક સાથે અલી આરબ, ભાવનગર. તમારું નામ? મારું નામ સાબેરાબેન. કઈ જગ્યા રહ્યો બેન? મોતી તળાવ 6 નંબરની શેરી. શું બનાવ થાય છે અહીંયા? અવારનવાર અહીંયા બધી રીતનું છે. જુગારથી માંડીને દારૂ, ચોરી, છીનાડવા બધી વાતનો લત્તો થઈ ગયો છે. અમારે સેફ કેમ રાખવી બેનું દીકરીઓને એ બી ઉપાધિ છે ને. હાલતા વસ્તુ અહીંથી વહી જાય છે અમારી. આ છોકરાની વસ્તુ ગઈ શુક્રવારે જમવાને દી અમારો ફોન વયો ગયો અહીંયાથી. કામ કરતી હતી ને કોક લઈને વયું ગયું. કેટલાનો ફોન હતો બેન? ફોન તો હશે 10-15 હજારનો હશે, બહુ મોંઘો નહોતો, પણ છોડીનો ફોન મને વાપરવા દીધો હતો. મારી આગળ ફોન નહોતો તો. અવારનવાર કેવા ચોરીનો બનાવ બને? કેવા બને ચોરીનો? બસ આવી જ રીતને બને છે. અત્યારે તો ઘરમાં ઘરી જવા શીખ્યા છે, ગામના બાયણા ખખડાવવા શીખ્યા છે. કોકના ઘરમાં 4 વાગે 3:30 વાગે આજ જે ચોરી થઈ છે એ તો માંગીને ખાય છે, એવામાં ઇન્સાન છે. એના ઘરમાંથી વસ્તુ વહી ગઈ એમ. ઓકે, ખુદાના ખોફ જ નથી માણાને અત્યારે. ઓકે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.